અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા તારણ તરણય સ્વયં ગ્રહે કર તેવા સંત શરણ સુખદા સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ સેવાથી શુદ્ધ જ્ઞાન થશે અવર ઉપાસન કોટી કરો પણ શ્રીહરિથી નહીં હેત થશે સાધન કંઈક કંઈક કરી થાક્યો પણ ભવનો નહીં અંત લયો તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવબંધનથી મુક્ત થયો. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. માળા પર્વ, દીપાવલી પર્વ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એ બે મંત્રનું આપણે યથાશક્તિ ઉપર ચોટ્યો અર્થ વિચાર્યો. હવે આજે અત્યારે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ એ મહામંત્રની થોડી અલ્પમતી પ્રમાણે વિચારણા કરીએ. મંત્ર શું જાણો છો? આ મંત્રમાં શબ્દ કેટલા આવ્યા? પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, 5 શબ્દ આવ્યા. 5 શબ્દમાં આપણને પરમપદની પ્રાપ્તિ કરાવી દે એ કેટલો સારો મંત્ર કહેવાય. તો કે પહેલો જ શબ્દ પર વત્તા મ એટલે પરમ. તો પર એટલે શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ, અને મ હંમેશા સ્થિતિ સૂચક હોય. એટલે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થિતિ આપે તે પરમ. પછી પરમમાં છેલ્લું કહીએ એમ નહીં, ઉત્કૃષ્ટ, વધુમાં વધુ, સારામાં સારું, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ, એ જે કહીએ તે એક 5મી ગતિ પરમપદ સિદ્ધ પદ જ છે. 5મું કેવલ જ્ઞાન છે, જ્ઞાનની અપેક્ષાએ, અને સ્થિતિ કરવાની અપેક્ષાએ સિદ્ધ પદ છે. પરમ શબ્દમાં બહુ મજાની વાત છે. પ એટલે પાંચડો, ર એટલે 2, અને મ એટલે 4.25. 5 ને 2 7 ને 4.25 11.25. 11.25નું શુકન તો બહુ સારું કહેવાય એમ બચપણથી સાંભળતા આવ્યા છીએ. તો આ પરમ વાત જુઓ, ત્રણેય મંત્રમાં, આ જ મંત્રમાં પહેલો શબ્દ પરમ છે એ કહી દઉં. એટલે આ બહુ સરસ રીતે યોજેલું છે. પછી ગુરુ, તો કે આપણને ખબર છે ગુમ રવતી એટલે કે અંધકારને અશુચિને કાપે છે, નાશ કરે છે, ક્ષય કરે છે. એટલે બીજી રીતે પણ છૂટું પડી શકે, ગૃહણાતિ તત્વમ, કે જે તત્વને ગ્રહણ કરે છે, કે તત્વને આપે છે, કે તત્વનું દાન કરે છે, એટલે કે તત્વને સમજે છે, સમજાવે છે, તે પણ ગુરુ છે. એ વધારે અર્થ બેસે છે આપણને. પછી નિર્ગ્રંથ, તો કે ગ્રંથ એટલે અહીંયા શાસ્ત્ર કે ગ્રંથ નહીં, પણ નિર્ગ્રંથ એટલે ગ્રંથ એટલે ગાંઠ અને ગ્રંથિ. એટલે કોઈ પણ ગાંઠ છે એ ઉકલવી અઘરી છે, દોરાની. એમાંય જો રેશમનો દોરો હોય તો ખલાસ. આપણે તો મહેનત જ નથી કરતા, મોટે ભાગે કાપી નાખીએ, નવું લઈ આવીએ, વગેરે વગેરે. આ એ વાંધો છે, આમાં મહેનત કરવાની છે. વાંસ જેવી દુર્ભેદ્ય મિથ્યાત્વની ગાંઠ, અને એ ગાંઠ વિનાના થવાનું એટલે નિર્ગ્રંથ દશા. એટલે પરિગ્રહ રહિત દશા, ગાંઠ વિના. પોટલા બાંધવાના નથી, પોટલાને ગાંઠ વાળવાની નથી. આજ સુધી મિથ્યાત્વના મોટા મોટા પોટલા બાંધ્યા છે, અનેક પ્રકારની મિથ્યાત્વ અનેક પ્રકારની રીતે બાંધ્યા છે, એ બધા છોડી દેવાના છે. એટલે ગાંઠ છોડવી અઘરી છે. આ તો છેદવાની વાત છે, ઉકેલવાની વાત છે, છેદવાની વાત છે. તો કે ગ્રંથિ કે ગાંઠ રહિત થવું, પરિગ્રહ રહિત થવું, અંતરંગ પરિગ્રહ વિનાના થવું, બાહ્ય પરિગ્રહ વિનાના થવું એટલે નિર્ગ્રંથ દશા. હમણાં જ ગાયું થોડી વાર પહેલાં, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો આપણે પણ એ જ નિર્ગ્રંથ મનોદશા, મનોદશાની નિર્ગ્રંથ દશાની આપણે પણ મંગલ કામના આ દિવાળી આવે છે એટલે કરીએ છીએ કે આપણને પણ એ હજો આખું વર્ષ 12 માસ અપૂર્વ અવસર ગાઈએ, પણ જો ભાવીએ નહીં, એ દશામાં પરિણમ્ય નહીં કરીએ, ભાવ ભાષણ નહીં કરીએ, તો એનો અર્થ શું છે? વિભાવનો ત્યાગ નહીં થઈ શકે, વિભાવના કાર્યોનો ત્યાગ ન થાય, વિભાવથી ઉદાસીન ન થાય, તો એ કામનું શું? એ પૂછવાનું છે. મંત્રમાં જ આપી દીધું છે, પછી સર્વજ્ઞ શબ્દ મૂક્યો છે. આપણને એમ થાય કે સર્વ જાણનાર તે સર્વજ્ઞ એટલે કેવલી પ્રભુ.
કેવલી શબ્દ, સર્વજ્ઞ શબ્દ, વિતરાગ શબ્દ બધા બહુ પછી આવ્યા છે. ખરેખર શબ્દ યોજ્યો હોય તો એ આત્મજ્ઞ શબ્દ જ કહેવાતો. હંમેશા ઘણા ઘણા વર્ષ સુધી સર્વજ્ઞની બદલે આત્મજ્ઞ શબ્દ જ યોજાયેલો છે. કેટલાય બધા પૂર્વ આચાર્યોએ કે જે કોઈ મુમુક્ષુ મહાત્માઓએ લખ્યું છે એમાં પરમ કૃપાળુદેવ માટે પણ ઘણીવાર સમયજ્ઞ અને આત્મજ્ઞ શબ્દ વપરાય છે. કેટલીક વાર સર્વજ્ઞ શબ્દ લખતા ક્ષોભ પામે છે. એમને તો કારણ જે હોય તે, પણ આ શબ્દ એટલો વપરાતો. સર્વજ્ઞની અવેજીમાં આ શબ્દ વપરાતો કયો? આત્મજ્ઞ. એટલે કે આત્મજ્ઞને અવેજીમાં સર્વજ્ઞ શબ્દ. અત્યારે સર્વજ્ઞની બદલે આત્મજ્ઞ વાપરે. ટૂંકમાં એ બધો એક જ અર્થ થાય છે કે જે સર્વ જાણે છે, આત્મા જાણે છે એટલે સર્વ જાણે છે. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવોને જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ ન્યાયપણે તારે વિશે દેખાશે. આ 631માં પત્રની વાત, પરમ કૃપાળુદેવની વાત, વચન પ્રવચન, સુપ્રીમ એન્ડ સબ્લાઇમ. એક જાણ્યો તેણે સર્વ જાણ્યું, સર્વ જાણ્યું તેણે એક જાણ્યો. અને પછી દેવ એટલે દિવ્યતા, દૈવી. આ લોકની વાત નથી, આ કોઈક દિવ્ય વાત છે, રમ્ય વાત છે, ભવ્ય વાત છે અને દિવ્ય વાત છે. કોની? આત્માની. અને આ શું છે? મંત્ર. એટલે મંત્ર જ દિવ્ય, મંત્રમાં શબ્દ જ દિવ્ય. ફરીથી પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. 5 શબ્દ તોડી નાખે એવા છે. થોડી વાર પહેલાં વાત થઈ હશે કે સાત્વિક, રાજસી, તામસી. આપણને રાજસી મંત્રમાં રસ નથી. રાજસી મંત્ર યશ, ભોગ, ધન, કીર્તિ અપાવે. હુ ઇઝ ઇન્ટરેસ્ટેડ? કોઈ ઇન્ટરેસ્ટેડ નથી. આપણને ક્યાં રસ છે? નોટ વોન્ટેડ, નોટ ઇન્ટરેસ્ટેડ. હોય તો એ કાઢી નાખજો. તામસી તો કે એ તો મલિન વિદ્યા, કોઈના ઉપર પ્રયોગ કરવો હોય તો. આપણને કોઈના ઉપર એ કરવો નથી, અને એવું કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરી શકે નહીં, અને એવામાં કોઈ ભણવાઈ ન જાય. આત્મવિદ્યા ભણવાની મૂકીને આત્મજ્ઞાન લેવાની બદલે આ ક્યાં કરવા જાય? એટલે એ તો કરીએ જ નહીં. પછી કઈ રહી શ્રદ્ધા? તો રાજસી તામસી ગઈ, એટલે હવે સાત્વિક મંત્રની વાત ચાલે છે. તો કે સતની પ્રાપ્તિ કરવી છે. સત શબ્દમાં ઘણું આવી ગયું, સત્વ શબ્દમાં તો એથી ઘણું આવ્યું, અને એનાથી વિશેષ સત્વ જેમાં છે તે સાત્વિક, તારતમ્યતાવાળી, સત પ્રત્યે લઈ જાય તેવી, પોતાના અસ્તિત્વનું ભાવનું ભાષણ કરાવી દે તેવી એ સાત્વિક, અને એ મંત્ર છે. તો કે આ સાત્વિક મંત્ર, 3 મંત્ર સાત્વિક છે, એક એકથી ચડિયાતા છે, એની વાત છે. અને આ છેલ્લો છે એટલે કેટલીક વાત આપને રિપીટેશન લાગે, પણ રિપીટ નથી, ત્રણેયને લાગુ પડતી વાત છે. કે બીજ મંત્ર 9 અક્ષર સુધી હોય તો કહેવાય, કુમાર મંત્ર 15 અક્ષર સુધી હોય તો કહેવાય, અને ત્યાર પછી જે કંઈ અક્ષર હોય 20 સુધીના અક્ષર હોય તો એ માલા મંત્ર કહેવાય. કે 20થી વધુ હોય તો પણ એની માળા જ થઈ જાય. 27 અક્ષર હોય તો એ નાની માળા જ થઈ જાય, બેંગલ બંગડીના માપની લગભગ થઈ જાય. એટલે એમાં 27 મણકાની માળા કહીએ છીએ તે એવી રીતે આવી જાય. તો આપણે આ બધા કયા મંત્ર છે? કુમાર મંત્ર છે, એટલે કે 9 અક્ષરથી વધારે છે. બીજ મંત્રથી મોટા, સારા, યુવાન, એટલે યુવાનીમાં સારું કામ આપે એવા મંત્ર 3 છે. કુમાર 13, 14 અક્ષરના હશે, અને જો 19 અક્ષર થાય તો એ પછીના મંત્રમાં પણ 20ની અંદર જ છે. હવે ઘડો, કળશ ને કુંભ જેમ એકાર્થક કહેવાય કે ઘડો એટલે કુંભ ને કુંભ એટલે કળશ. એવી રીતે દેવ એટલે ગુરુ, અને ગુરુ એટલે ધર્મ, દેવ એટલે ગુરુ, અને ગુરુ એટલે મંત્ર, એમ શબ્દ કહી દીધો છે. કે ત્રણેયને એકાર્થક કીધા. દેવ, ગુરુ અને મંત્ર ત્રણેય એક સરખા છે. આ પરમગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ એટલે એકલા ગુરુ તત્વની વાત છે? ના. એકલા દેવ તત્વની વાત છે? નહીં. એકલો મંત્ર છે? નહીં. ત્રણેય જેમાં સમાય છે, 3 વસ્તુ આવી ગઈ તે છે. અને આ મંત્રમાં ગુરુ તત્વનો મહિમા અધિક છે, બેવડાવ્યો છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એમાં એટલું જ આવ્યું. આત્મભાવનામાં કેવલ જ્ઞાન એટલે સદ્ધર્મ તત્વ આવ્યું, અને આમાં સતદેવ તત્વ અને સદગુરુ તત્વ બંને મૂક્યું કે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ. મોટે ભાગે બધા પરમગુરુ કોને કહે? અરિહંત અને સિદ્ધ એટલે પરમગુરુ કહેવાય, અને પછી નિર્ગ્રંથ આવ્યું, સર્વજ્ઞ દેવ આવ્યું. તો કે એ આચાર્ય ઉપાધ્યાયને મુનિ એને એવી રીતે પરમગુરુમાં લઈ જાય, અને સર્વજ્ઞ દેવમાં અરિહંત અને સિદ્ધને મૂકે. તમને ભેદ લાગ્યો કાંઈ? એમાં પહેલાં શું થાય? મુનિ જ થાય ને.
પંચ પરમેશજી નવકાર મંત્રમાં 1 2 3 4 5 છે, પણ ખરેખર તો ક્રમ ક્યાંથી છે? 5થી શરૂ થાય છે. કે પહેલાં સાધુ કે મુનિ હોય, પછી ઉપાધ્યાય થાય, પછી આચાર્ય થાય, પછી અર્યંત થાય, ના પછી અર્યંત થાય, પછી સિદ્ધ થાય. પણ ક્રમ દશામાં શું છે? પેલો અર્યંત, કેમ કે અર્યંતે સિદ્ધને ઓળખાવ્યા, દશામાં સિદ્ધ આગળ છે, પણ અર્યંત પ્રભુ ઓળખાવે છે. માટે સાચા સદ્ગુરુ કોઈ પણ કેવલી કે સર્વજ્ઞ દેવ છે એ જ સાચા સદ્ગુરુ છે. સદેહે વિચરમાન સદ્ગુરુ કે જે કેવલી ભગવાન કે જે તીર્થંકર દેવ કે જેની દેશના થકી સમસ્ત જીવોને ત્રણેય લોકમાં કાંઈક મળે છે, બોધ મળે છે. કેવલ જ્ઞાન થયા પછી જે મળે છે એટલે હંમેશા એ જ મુખ્ય છે. એટલે સર્વજ્ઞતા મુખ્ય આવી. ગુરુને દેવ શબ્દ કે જે કહેવું હોય તે, મંત્ર જે કહેવું હોય તે, પણ અહીંયા શબ્દ બહાર ક્યાં આવ્યો? તો કે જે દેશના દે છે તે. પછી કેવલી પ્રભુ હોય, સાદા કેવલી હોય, અરિહંત હોય કે તીર્થંકર દેવ હોય. તીર્થંકર દેવ તો હંમેશા 20 કે 24 જ થાય. ભરત ઐરાવત ક્ષેત્રમાં 24 જ થાય અને મહાવિદ્ય ક્ષેત્રમાં 20 જ થાય. એ સિવાયના પણ કેવલી પ્રભુ થાય. એમાં કેટલાક મુખ કેવલી હોય કે ક્યારેય દેશના ઉપદેશ ન આપે અને પોતાનું કરીને ચાલ્યા જાય. નાની સભા, નાનું ગ્રુપ, મોટી સભા, મોટું ગ્રુપ, સમવસ્ત્રણ કાંઈ જ ન મળે, કાંઈ જ નહીં કરે, પણ પોતાનું કલ્યાણ કરી જાય, સિદ્ધ થઈ જાય. અને કેટલાક સાતિશય કેવલી એમ જુદા જુદા છે. કેટલાક છેલ્લે મરણ સુધી એ ઉપસર્ગ સહન કરે અને ત્યારે જ દેહ ત્યાગ થઈ જાય ને ત્યારે જ કેવલ જ્ઞાન પ્રાપ્ત અને મોક્ષ લઈ જાય. એટલે પછી એ પણ કાંઈ કરવાનું આવે નહીં. એમને અંતકૃત કેવલી કહીએ તે. તો જે કંઈ રહ્યું તે આ બધા તીર્થંકર દેવ અગર બીજા સામાન્ય કેવડી કે જે બોધ આપે તે જ છે. તો તે તો ખરા અર્થમાં વાસ્તવમાં બધી રીતે એ સદ્ગુરુ અને પરમગુરુ કહીએ છીએ તે છે. ભલે આપણે વંદો પાંચો પરમગુરુ લઈ લીધા કે સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ બધાને છે, પણ અરિહંતને સેજ બાકી છે. સિદ્ધ પ્રભુને સંપૂર્ણ 100% છે. અને આચાર્ય ઉપાધ્યાય મુનિને આત્માનો અનુભવ તો બધાને સરખો છે, પણ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં જે દશામાં, નિર્ગ્રંથ દશામાં ફરક આવે છે તે આ વાત છે. એટલે કે નિર્ગ્રંથતામાં થોડોક ફેર, એટલે કે કેટલાક કશાય હજી એમણે જળમૂળથી નિર્મૂળ કર્યા નથી, ક્ષય કર્યા નથી. આ મોટો ફરક છે. આત્માનો અનુભવ 4થી 13મા સુધી તદ્દન એક સરખો છે, પણ જ્ઞાનની તારતમ્યતાનો ભેદ, યાને કે ચારિત્ર ગુણ કશાય યસ એની વધઘટ થાય છે, એને કારણે ફરક છે. નિર્ગ્રંથ શબ્દ કેમ વાપરો છે આમાં? પરમગુરુ, નિર્ગ્રંથ, સર્વજ્ઞ દેવ. તો કે વિતરાગ, સર્વજ્ઞ, જીન એવા બધા શબ્દો પછી વપરાયા છે. ઓરિજિનલી એમાંય મહાવીર સ્વામીથી જુઓ અને બૌદ્ધ ધર્મના ગ્રંથ જુઓ તો પણ નિર્ગ્રંથ શબ્દ ભરચક છે, ભરપૂર વપરાયો છે. સૌથી વધારે કામ લીધું છે નિર્ગ્રંથ શબ્દ પાસેથી. એટલા માટે નિર્ગ્રંથ શબ્દ એટલો લોકપ્રિય છે, એટલો લોકભોગ્ય છે અને એ જ વપરાતો આવ્યો છે. પ્રાચીન ધર્માચાર્યો તો નિર્ગ્રંથ શબ્દ જ વાપરે અને પરમ કૃપાળુ દેવે પણ વચનામૃતજીમાં નિર્ગ્રંથ શબ્દ ઘણી વાર વાપર્યો છે, આપણે જાણીએ છીએ. અને આ મંત્ર કાંઈ બીજાએ નથી આપ્યો, કૃપાળુ દેવની જ વાત છે. આત્મસિદ્ધિજીની ગાથામાં 100મી ગાથા, આંકડો યાદ રહી જાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે મોક્ષનો પંથ. એવું કંઈક આવે છે, એવું જ કંઈક છે ને. એમાં વિચાર્યું છે કોઈ વાંચતા ગાતા કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એટલે ન દીર્ઘ આમ પાછળથી બહારથી કર્યું હોય અને પછી એની જ લીટીમાં નીચેથી આવે કે નિર્ગ્રંથ. રાગ દ્વેષ અજ્ઞાન એની ગ્રંથિ અને એમાં નિર્ગય અને પછી આ અંદરથી લઈ લીધો એટલે નિર્ગ્રંથ થઈ ગયો. નિગ્રંથિ કાઢી નાખી એટલે નિર્ગ્રંથ થઈ ગયા, ઉપર ર આવી ગયો, કેવું પડે. આ બધી ખૂબી છે કૃપાળુ દેવની વચન અતિશય ને ભાષાની શૈલીની. પછી એ જ વસ્તુ આગળ જાય છે 123મી ગાથા કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મોક્ષની વ્યાખ્યા આટલી જ, નિજ શુદ્ધતા, આત્મશુદ્ધિ. અને જ્યાં સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જેટલી શુદ્ધિ તેટલી સિદ્ધિ. એટલે કેટલા બધા શબ્દોની સાથેથી ભાષાની રમત નથી, શબ્દોની રમત નથી, પણ એનું આખું ભૂષણ છે, શણગાર છે.
વાસ્તવિકતા છે, યથાર્થતા છે, જેમ છે તેમ મૂક્યું છે અને બહુ ટૂંકમાં મૂકી દીધું છે. આપણે પણ મોક્ષ શબ્દનો અર્થ એમાં જ સમાયેલો છે. મોહ બોલો એટલે મોહ તો આવે જ, એમાં હ પાછળ છે જ. એકલું જે નથી બોલી શકતા, જેમાં જે આવે જ છે. પેલા તો લખાતું પણ જે હ સ્વરૂપ, એમ તે હ સ્વરૂપ, એમ મોહ તો મોક્ષ, તો મોહ અને ક્ષય કરી દેવાનો ક્ષ. મોહનો ક્ષય એટલે મોક્ષ. ક્યાં દૂર લેવા જવાનું જ છે? ક્યાંય જવાનું નથી. આપણી પાસે જ રહેલો મોહ અને મોહ બુદ્ધિ, આપણી જ બુદ્ધિ, અને એનું દેવાળું ફૂંકીએ, એનો ક્ષય કરી નાખીએ, હોળી કરી નાખીએ. હમણાં અહીંયા ને અહીંયા ઘરે બેઠા, જ્યાં બેઠા હોય ત્યાંથી જ મોક્ષ, જે સ્થિતિમાં હોય ત્યાંથી મોક્ષ. મૂકી દેવું તો સહેલું છે, પકડવું જ અઘરું છે, વજન લાગે. મૂકી દઈએ એટલે કેટલા હળવા થઈ જઈએ છીએ. તો આપણે સંકલ્પ વિકલ્પ મૂકી દઈએ, બીજું બધું જ વિભાવને દેહભાવને પરભાવ મૂકી દઈએ, કેટલી શાંતિ, કેટલી હળવાશ અનુભવાય અને પ્રાપ્તિ કરી કહેવાય. ચાલો, આ જ વચનામૃતજીમાં ઉપદેશ નોંધાવે છે. કૃપાળુદેવના વચનામૃતજીમાં એટલે 956મો નંબર મૂક્યો છે. 954, 55 સુધી પત્ર આવ્યા, 55 સુધી, અને પછી ઉપદેશ નોંધ શરૂ થાય છે, એટલે એનો નંબર છે 956, અને વિક્રમ સંવત 1950માં મુકાયેલું છે, લખાયેલું છે. હવે એમાં નોંધ્યું છે કે પરમગુરુ અને સર્વજ્ઞ દેવ ઇન્વર્ટેડ કોમાઝમાં છે, અવતરણ ચિહ્નમાં મૂકેલું છે. એ બંનેની 5-5 માળા ગણવી મૂક્યું છે. પરમગુરુ મૂક્યું છે, સર્વજ્ઞદેવ મૂક્યું છે. બે શબ્દ જુદા છે. એકમાં એમ લખ્યું છે પરમગુરુનું 5-5 વાર રટણ કરવું, અને સર્વજ્ઞદેવમાં એમ લખ્યું છે 5-5 માળા ગણવી. આ કૃપાળુદેવે ખરું કરે, રટણ, માળા, અને પછી આવશે એમાં કહેશે જપ કરવો. બધામાં જરા જરા ફેર. આપણે જપ તો કરવાના છીએ, દિવાળી આવી રહી છે માળામાં, એટલે મોટેથી રટણ કરીએ, પ્રકાશીને બોલીએ તે, ને રટણ મનમાં પણ થઈ શકે. વોટ પણ ફફડાવવાની જરૂર નથી, એ રટણ કહેવાય. અને ઉચ્ચાર કરીએ તો રટણ કહેવાતું નથી. અને પછી માળા કહીએ છીએ. માળામાં મોટે ભાગે તો માળા એટલે હાથમાં લઈને બોલતા હોય અથવા આંગળીથી ગણતા હોય, પણ બોલીને ન હોય, પ્રકાશીને ન હોય, એટલે એ બંને મૌન પણ આવ્યું. સિવાય કે કોઈ રટણનો એવો અર્થ કરે કે ના મોઢેથી રટીએ બોલીએ, એવું નથી. પણ જુઓ, જપ છે એમાં જાપ સમૂહમાં હોય, નાનો મોટો, અને એમાં બધા બોલતા હોય કે પ્રકાશીને બોલાવાતું હોય, એટલે ત્યાં જપ લખ્યું. જપનું જાપ થઈ ગયું છે. હકીકતમાં શબ્દ જપ છે. એટલે કૃપાળુદેવે ત્રણેય જુદું જુદું લખેલું છે. બહુ વિચારવા જેવું છે. આપણે તો એટલું જ વિચારવાનું છે કે આટલે આજ્ઞા આપી છે, એમનેમ નથી કરતા. કૃપાળુદેવે તો પરમગુરુને સર્વજ્ઞ દેવની આપી. કોને આપી? પ્રભુશ્રીજીને આપી. અને કોઈ સત્સાધન માગે તો એને વિક્રમ સંવત 1954માં આ વાત કહી, તે 50ની વાત છે. પછી 54માં લખ્યું છે, ઉપદેશ નોંધમાં જ આગળ લખ્યું છે કે સત્સાધન બતાવવા માટે ઉપરોક્ત બંને, એટલે કે આ પ્રમાણેના જપની આજ્ઞા છે. ઉપરોક્ત નથી લખ્યું ત્યાં, પણ પરમગુરુ અને સર્વજ્ઞ દેવ એ બંનેના જપની આજ્ઞા છે. એટલે કૃપાળુદેવે મંત્ર નથી આપ્યો એમ નથી, કૃપાળુદેવે કહ્યું છે, પણ પરમગુરુ અને સર્વજ્ઞ જુદું જુદું છે. હવે આપણે તો બોલવાનું છે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, વચ્ચે નિર્ગ્રંથ શબ્દ આવ્યો, એ વિચારવાનું છે. આખા વચનામૃતજીમાં અનેક જગ્યાએ નિર્ગ્રંથ શબ્દ પ્રયોજાયો. આપણે બધા પાના પરથી તો ન કાઢી શકીએ, વિચારી શકીએ, પરંતુ બહુ શરૂઆતમાં જ 52મો પત્ર, 54મો પત્ર, શ્રી એની શૈલી, કે જ્યાં વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, એવા ભગવાનની, એટલે કે સર્વજ્ઞ પ્રભુની, વિતરાગ પ્રભુની શૈલી, એમ કરીને પરમ કૃપાળુદેવે જાણે યાદ આવી ગયું એમ શ્રી એની શૈલી કરીને બહુ સુંદર લખ્યું છે. તો એ 52-54મો પત્ર, પછી 79મો પત્ર, 448મો પત્ર, 692મો પત્ર, 762, 754, 764, 769 એવા અનેક પત્રોમાં એમણે આ નિર્ગન શબ્દનો પ્રયોગ કર્યો છે. વ્યાખ્યાનસારમાં 768માં પાને પણ બહુ જ સુંદર રીતે મૂકેલું છે. આત્મસિદ્ધિજીની વાત તો આપણે થઈ ગઈ, અપૂર્વ અવસરની વાત પણ થઈ ગઈ. હવે નિર્ગ્રંથ શું? પાછો એ જ શબ્દ. કોઈ અનુષ્ટુપમાં લખ્યું છે, રાગ દ્વેષ તણી ગાઢ ગ્રંથિ દુર્ભેદ્ય છેદે જે, ભવની ગ્રંથિ ભેદીને તે નિર્ગ્રંથ કયો જીને. જીન ભગવંતે નિર્ગ્રંથની વ્યાખ્યા કરી હોય એમાં આપણને રસ. આપણે આપણી મેળે શબ્દથી કરીએ, વ્યુત્પત્તિથી કરીએ, એમાં મજા નહીં. તો કે રાગ અને દ્વેષની જે ગાઢ ગ્રંથિ, એટલે ગાઢ મિથ્યાત્વ કરેલું છે, દુર્ભેદ્ય છે, અભેદ્ય નથી,
ન ભેદી શકાય એવું નથી, પણ દુર્ભેદ્ય એટલે દુઃખે કરીને મુશ્કેલીથી માંડ ઘણા બધા પ્રયાસ પછી, ઘણી બધી સાધના પછી, ઘણા બધા યુગ પછી પણ જે છેદી શકાય છે તે ભવની ગ્રંથિ એટલે સંસારની આ ગ્રંથિ છેદીને જે કોઈ આગળ જાય છે તે નિર્ગ્રંથ કયો છે. ગ્રંથિ છેદી ગ્રંથિ ભેદ થયો તરત જ નિર્ગ્રંથ. બાહ્ય નિર્ગ્રંથ અને આભ્યંતરની ગ્રંથ, ત્યાં થોડોક ત્યાગ, બાહ્ય ત્યાગ તો હોય, પછી આભ્યંતર ત્યાગ થઈ ગયો એટલે કે પરિગ્રહ વગેરેનો ત્યાગ થયો. મોટામાં મોટો પરિગ્રહ મિથ્યાત્વ, આંતરિક પરિગ્રહ છે, અંતરંગ પરિગ્રહ છે, એનો ત્યાગ થઈ જાય છે. એટલે ખેલ જીતી જાય છે. આ જે કાંઈ છે તે સમસ્ત ખેલ આ દૃષ્ટિનો જ છે અને દૃષ્ટિ જ પલટાઈ જાય છે. અધ્યાત્મમાં ખેલ કોનો છે કે દૃષ્ટિનો, કાં મિથ્યા દૃષ્ટિને, કાં સમ્યક દૃષ્ટિ, કાં સંસારી જીવને, કાં સિદ્ધ જીવ, કાં જળ ને કાં ચેતન, બેમાંથી જ એકની વાત છે. તો અહીંયા છૂટી જાય છે, પૂરું થઈ જાય છે નિર્ગ્રંથ શબ્દથી. એટલે કે જેવું થાય છે ગ્રંથિભેદ એટલે તરત જ જ્ઞાન જ્યોતિ તો છે જ, એ પ્રગટી જાય છે અને એને અપૂર્વ આનંદ વેદાય છે. એમાં આપણે સવારે પણ વાત થઈ. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આત્મભાવના પુષ્પમાં પ્રજ્ઞાબોધમાં લખે છે, તેવી દશામાં સ્ફુરી ઉઠતી કો અપૂર્વ આનંદ જરા સમીજો, નાએ અનુમાનન માત્ર શ્રદ્ધા, અનુભવે તે સમજે સ્વવેત્તા. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. એ માત્ર શ્રદ્ધા નથી, માત્ર અનુભવ નથી, એ આનંદનો ઝરો કે આનંદ સાગર ઉછળી ઉઠે છે, અગર તો એ ફૂટી નીકળે છે, એ બીજું કાંઈ નથી પણ આત્મ અનુભવ છે. એવી દશામાં સ્ફુરી ઉઠતી કો, અને એ દશા શું આપણે નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. એના માટે તો પુરુષાર્થ છે, સત્પુરુષાર્થ છે. તો કે એ થાય છે, એ અનુમાનેય નથી ને શ્રદ્ધાય નથી, પણ સાચું શું તો કે અનુભવ છે. અને અનુભવે તે સમજે સ્વવેત્તા, જે પોતે પોતાને ઓળખે છે, પોતે પોતાને જાણે છે, અનુભવે છે, તેની વાત છે. એટલે કે આત્મ અનુભવીની વાત થઈ. આગળ જઈએ. નિર્ગ્રંથની વાત આવી એટલે નિર્ગ્રંથ શબ્દ જ સમજવો છે. વચનામૃતજીમાં મૂક્યું છે 448મો પત્ર. એમાં પરમ કૃપાળુદેવને મહાવીર સ્વામીનો બોધ એકદમ યાદ આવી ગયો હોય એવી રીતે જ મુકાયું છે કે શ્રી મહાવીર સ્વામીને અથવા તો શ્રી મહાવીરને શ્રી ગૌતમાદિ જન મુનિજન, એટલે એકલા ગૌતમ સ્વામી નહીં પણ બીજા મુનિજન જે પોતે પણ એમાં હોઈ શકે, છેલ્લા અંતેવાસી શિષ્ય. એટલે તો કે એ ઈચ્છતા હતા અને પૂછતા હતા કે હે પૂજ્ય, એટલે કે મહાવીર સ્વામીને સંબોધન કરે છે, હે પૂજ્ય માહણ, શ્રમણ, ભિક્ષુ અને નિર્ગ્રંથ એ 4 શબ્દોનો અર્થ શો છે એ અમને સમજાવવા કૃપા કરો. આપણને પર્યાય શબ્દ જ લાગે, માહણ, શ્રમણ, ભિક્ષુ ને નિર્ગ્રંથ. ચોથો નિર્ગ્રંથ આવ્યો એટલે આપણા કાન ચમકે કે મંત્રમાંય નિર્ગ્રંથ, આમાંય નિર્ગ્રંથ છે. એ 4 શબ્દ વિતરાગ અવસ્થા જ સૂચવે છે અને એકથી ચડિયાતી છે, એકથી બીજું વિશેષ, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું. એટલે શ્રમણની પણ છેલ્લે આવ્યું તે નિર્ગ્રંથ, એની દશા સૌથી વિશેષ થઈ. એટલે એ સમજવાનું છે. તો એ તો સમજશું શાસ્ત્રોક્ત રીતે આપણે કે બધા શાસ્ત્રોમાં કઈ રીતે મૂક્યું છે. પરંતુ અહીંયા નિર્ગ્રંથનો અર્થ પછી પરમ કૃપાળુદેવે 448મા પત્રમાં જે મૂક્યો છે કે પછી મહાવીર સ્વામીએ શું જવાબ આપ્યો, તો એ બહુ અગત્યની વાત છે. તો હું શબ્દશઃ કહું કે નિર્ગ્રંથની ઘણી દશાઓ કહેતા એક આત્મવાદ પ્રાપ્ત એવો શબ્દ તે નિર્ગ્રંથનો તીર્થંકર કહેતા હતા કે નિર્ગ્રંથનો એક અર્થ આત્મવાદ પ્રાપ્ત થાય. ટીકાકાર શ્રીલંકાચાર્ય તે આત્મવાદ પ્રાપ્ત શબ્દનો અર્થ એમ કર્યો હતો કે, એટલે કે મહાવીર સ્વામી કહેતા હતા માટે કે ઉપયોગ છે લક્ષણ જેનું, એટલે કે ઉપયોગવંત, અસંખ્ય પ્રદેશી, સંકોચ વિકાસનું ભાજન, કર્મનો ભોગતા અને વ્યવસ્થાએ કરી દ્રવ્ય પર્યાય રૂપ નિત્ય અનિત્ય આદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર. એટલે કે આત્મજ્ઞ પુરુષ થયો. આત્માના બધા લક્ષણ મૂક્યા, ધર્મ મૂક્યા અને એ આત્માને જાણનાર તે નિર્ગ્રંથ. અને જેવો છે તેવો જાણે, યથાતથ્ય જાણે, એમ કહીને નિર્ગ્રંથ દશાને બિરદાવી છે. તે બહુ આમાં ઘણું કહી દીધું કે સુયગડાંગ સૂત્રમાં આ બધી શ્લોક ગાથા વગેરે આવે છે. કોઈને વિગતવાર વાંચવું હોય તો વાંચી શકાય એવું છે, એમાંથી મૂકેલું છે. આપણે તો 448મા પત્રમાં જેટલું હતું તે વિચાર્યું
હવે સંતોષ થાય એવું નથી આપણને, એટલે નિર્ગ્રંથ એટલે લાંબુ તો કરવું જ પડે કે ખરેખર શું અર્થ. તો કે શાસ્ત્રોમાં પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન, નિર્ગ્રંથ, સ્નાતક એ પ્રમાણે એના પ્રકાર મૂક્યા છે, ભેદ મૂક્યા છે. આપણે શબ્દ કદાચ કોઈ નવા લાગે, ન સાંભળ્યા હોય એવા. પહેલું પુલાક, પુલાક લબ્ધિ, અનંત લબ્ધિમાં એક લબ્ધિ આવે કે ચક્રવર્તીનું સમસ્ત સૈન્ય, 2-3 પાના ભરીને તો એનું વર્ણન આવે છે, આપ જાણો છો. તો કે અખૂટ સમૃદ્ધિ પણ ખૂટે છે. કેવી રીતે? તો કે ચક્રવર્તી રત્નની પ્રાપ્તિ થઈ જાય, દિગ્વિજય પ્રાપ્ત થઈ જાય, 6 ખંડ જીતાઈ જાય, બધું થઈ જાય, સેલિબ્રેશન થઈ જાય, પછી શું એનું શું કામ છે? એટલું બધું ક્યાં સમાય? એટલે એ પુલાક લબ્ધિના બળે એ આખું સૈન્ય જાણે ભૂમિમાં, જમીનમાં ગરકાવ થઈ જાય છે. એટલે કે ડૂબી જાય છે તો નહીં કહેવાય, ગરકાવ થઈ જાય છે. ધરતી માતા સમાવી લે છે, આખું જ મોટો ખાડો પડી જાય જતો હોય, મોટું નગર વસી જાય, એવી રીતે થાય છે. એટલે કે બધું જ અંદર ગરકાવ થઈ જાય છે. એ પુલાક લબ્ધિના બળે થાય છે એમ. અને બીજું તો પુલાક, કેટલીક વખત કોઈ ચોખાની જાતને પણ પુલાક શબ્દ કહેવાય છે. આપણને એમાં રસ નથી. અહીંયા તો પુલાક એટલે પુલાક, એટલે કે નિર્ગ્રંથની એક દશા છે, એનું નામ છે પુલાક. બહુ શરૂઆતની છે. જુઓ, સાધુ મુનિ હોય તો પણ દોષ હોઈ શકે. પરફેક્ટ તો સર્વજ્ઞ ભગવાન જ છે. આપણે માતા પિતા તરીકે પરફેક્ટ નથી, આપણે સંતાન તરીકે પરફેક્ટ નથી. આપણે કોઈ પણ રોલ લાવો, આપણે સંપૂર્ણ છીએ જ નહીં. કોઈ પણ બાબતનો કોઈ પણ રોલ, કોઈ પણ શબ્દ, કોઈ પણ વિશેષણ આપણે પરફેક્ટ કોને માન્યા છે? સંપૂર્ણ સર્વજ્ઞ ભગવાનને જ માન્યા છે, પરમાત્માને જ માન્યા છે. એ સંપૂર્ણ છે. બાકી આપણે સંપૂર્ણ નથી જ. આપણે વચ્ચે જ છીએ. આપણે છેલ્લો નંબર પણ નથી, પહેલો નંબર પણ નથી. એટલે કાંઈ શેમાંય અફસોસ રાખવા જેવો કે હરખશોક કરવા જેવું છે જ નહીં. તો પુલાક એવા બકુશ કે જે બધા નિર્ગ્રંથ છે, એ ભેદ કયા છે કે હજી છેલ્લી પરિપાટીએ પહોંચ્યા નથી, છેલ્લે પહોંચ્યા નથી, સંપૂર્ણતાને વર્યા નથી. એટલે કાંઈક દોષ રહી જાય છે. આપણે કહીએ છીએ થોડો શિથિલાચાર છે, થોડો ભ્રષ્ટાચાર છે, થોડું આમ છે, થોડો દુષ્ટાચાર છે, વગેરે વગેરે. તો કે થોડાક નાના મોટા દોષ રહેલા છે. ભલે સાધુ દશા છે, સાધક દશા છે, તો પણ રહેલા છે. આપણામાં રહેલા છે, એમનામાં રહેલા છે. તો કે એ દશાની વાત છે કે પુલાક નામના પહેલા પ્રકારના નિર્ગ્રંથ છે. શું દોષ છે આપણે જાણતા નથી, જાણવું નથી. પછી બીજા કેટલાક દોષ રહી જાય છે. એ બકુશ નામના સાધુ છે. સાધુની જ વાત છે નિર્ગ્રંથ, એટલે નિર્ગ્રંથ મુનિની વાત છે. પછી કુશીલ છે ત્રીજા, પછી પ્રતિસેવન છે ચોથા. એટલે એક એકની દશા વધતી જાય છે. અને પછી 5માં નિર્ગ્રંથ કયા છે કે હવે એને અંતરંગ બાહ્ય બંને નિર્ગ્રંથ થઈ, બંને રીતે ગ્રંથિ ગઈ. અને એને આપણે સર્વજ્ઞ પણ કયા, વિતરાગ દશા કહી, કેવલ જ્ઞાની કયા. અને પછી સ્નાતક એટલે છેલ્લે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ એમ કહ્યું પ્રભુશ્રીજીને. એટલે કે નાવા નીચોવાનો હવે સંબંધ નહીં, કોઈ કર્મ બાંધવાના રહ્યા જ નહીં. એટલે કે કેવલ જ્ઞાન પછી પણ જે પહેલે સમયે બાંધે, બીજે સમયે વેદે અને ત્રીજે સમયે નિર્જરે, એ પણ હવે દશા પૂરી થઈ જાય છે, એ અવસ્થાએ પૂરી થઈ જાય છે. એટલે કે સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ, દાઢો પવાડો કરીને ચાલ્યા જાઓ એમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને છેલ્લી મુલાકાત, છેલ્લા સત્સંગમાં એ બોધ આપેલો હતો કે મુનિ હવે તમારે શું છે, કેમ અમારી પાછળ પડ્યા છો? દાડો પવાડો કરીને સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ. એટલે કે તમારા રહ્યા સયા વિષય કશાય નામનાય રહ્યા હોય તો એ તમે કેવલ જ્ઞાનથી સહયોગી અથી અયોગી એ બધી દશા સુધીના જે કાંઈ બધા રહ્યા હોય, કેવલ જ્ઞાન થતાં પહેલાંના જે અકશાય દશા સુધી જવાનું હોય, થોડો ઘણો પણ કશાય હોય, સંજોલન હોય તો પણ સકશાયી કહેવાય. તો કે બધાનું સ્નાન સૂતક પરવારીને ચાલ્યા જાઓ. અને દાડો પવાડો છે, પવાડો એટલે પરાક્રમ, શૌર્ય ગીત, એને પવાડો કહેવાય. બીજું ગુજરાતીમાં અર્થ થતો હોય તો આપ વધારે જાણો રૂઢ ભાષામાં, પણ બીજે કાંઈ આ શબ્દ આવતો નથી. પણ પવાડો કહેતા શૌર્ય ગીત એટલે તમે સુરવીરતા રેલાઓ પતાવી દો, હવે થોડુંક જ બાકી છે, હવે કેવલ જ્ઞાન અને મોક્ષે ચાલ્યા જાઓ, એ અર્થમાં કંઈ કહ્યું હોય, આશીર્વાદ આપી દીધા છે એ પ્રભુશ્રીજીને. દેખી તો ઠપકો લાગે છે કે તમે શું અમારી પાછળ ચાલ્યા આવો છો? હવે તમારે શું છે, આટલું જ કરવાનું છે, તમારે કોઈ પાસે પરમાર્થ માટે જવાની જરૂર નથી. અને પછી એ છેલ્લો સમાગમ હતો. પછી પરમ કૃપાળુદેવ અમદાવાદથી રાજકોટ પધાર્યા છે અને એમનું નિર્વાણ થાય છે. પછી ફરી સમાગમ થયો નથી. એટલે છેલ્લી શિખામણ અથવા આશીર્વાદ આશીષ હતી. જો શિષ દેતે હે ઉને આશીષ મિલતા હે. શિષથી આશીષ છે, નમે છે, ઝૂકે છે તો પ્રભુને ગમે છે.
ને ગમે છે એટલે લાઇકિંગની વાત નથી, પ્રભુની આજ્ઞામાં છે, માટે પ્રભુને ગમે છે. એટલે પ્રભુને ગુરુને જે ગમ પડે છે તે જ સૂઝ, તેની જ દૃષ્ટિ, તેના ચશ્મા, તેનો બોધ, તેનો ઉપદેશ, તેની જે દશા છે તે શિષ્યની થાય છે. એટલે ગમેમાં જેવી તેવી વાત નથી, ગમ કહેવાનું છે. સૂઝ એટલે તો બેગમ કહે કે ગમ ન પડે તે, તો એ ગમ એટલે સૂઝ, બોધ, દિશાનું ભાન, એ બધું જે ગુરુને છે. ગુરુ ગમ, ગુરુને જે દિશા મળી છે, ગુરુની પાસે જે સૂઝ છે, ગુરુના જે દૃષ્ટિ કે ચશ્મા કે નજર છે, દૃષ્ટિમાં આવી ગયું, ઉપયોગમાં આવી ગયું, તેનું જ દાન અપાય છે, તે ગુરુગમ છે. તો પાંચે પરમગુરુ તો કહેવાય છે, વંદો પાંચો પરમગુરુ, એટલે પાંચે પરમગુરુ છે. પણ દશાના ભેદથી અહીંયા એના ભેદ પાડ્યા છે. એટલે બધાની દશા ઓછી ઓછી, એટલે કે દોષ થાય છે, મન દૂષિત થાય છે, ઉપયોગ દૂષિત થાય છે. જે કયો તે ખરેખર તો ઉપયોગ દૂષિત મલિન થતોય નથી, પણ બોલાઈ જાય છે. એટલે કે અશુદ્ધપણું આવી જાય છે. એ પછી વિશુદ્ધિમાંથી શુદ્ધિ પ્રત્યે પ્રયાણ થતું જાય છે. હવે મંત્ર આપનાર ને મંત્ર ફળેલો હોવો જોઈએ, સિદ્ધ થયેલો હોવો જોઈએ. એ દશામાં પોતે આવ્યા હોય તો મંત્ર આપી શકે, નહીં તો આપી શકે નહીં. પરમ કૃપાળુ દેવે તો પરમગુરુ અને સર્વજ્ઞ દેવ આપ્યો. પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની એક વખત સેવામાં પરમ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી હતા, ત્યારે આમ તો કોઈની સેવા લીધી નથી કે લેવી નહોતી, પરંતુ ખંભાતના દરિયામાં, અખાતમાં, રેતીમાં જે કયો તે, અને 19 દિવસ 17 દિવસ અખંડ રાત દિન ભક્તિ કરી હતી. અને રેતીમાં, અને પ્રભુશ્રીજીને છાલા પડી ગયા હતા અને સાવ પગ ગયા હતા, તે વખતની વાત છે. એટલે ત્યાર પછી કંઈક થોડાક તું પગ દબાવ એ પૂછ્યું હશે પ્રભુશ્રી બ્રહ્મચારીજીએ. એટલે કહ્યું કે હા ભલે, પાદ ચંપી કહીએ, પગ ચંપી કહીએ, તો કે ભલે દબાવ, આજે દુખે છે. એમ કરીને સત્સંગ તો થતો જ હોય, ચાલતો જ હોય. એ ચાલતું હતું. અને તે વખતે પ્રભુશ્રીજીએ કહ્યું કે બોલતો પરમગુરુ નિર્ગંધ સર્વજ્ઞ દેવ, બોલ જોઈએ. પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીને કહે એટલે બ્રહ્મચારીજી નેચરલી કહ્યું તે પ્રમાણે, આજ્ઞા પ્રમાણે બોલવા લાગ્યા અને પગ દાબવાનું પણ ચાલુ જ હતું. અને ત્યાર પછી તરત જ જ્યારે દિવાળી આવી, માળા આવી, એટલે માળાના ક્રમમાં 36 માળાના ક્રમમાં 28 માળા પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવની શરૂઆત કરી. એટલે પરમગુરુ સર્વજ્ઞ દેવ છૂટું છૂટું બોલવાનું હતું, એની બદલે પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, એ રીતે માળા શરૂ થઈ. એટલે આ મંત્ર આમ જુઓ તો કૃપાળુ દેવે આપ્યો, તેમ છતાં નિર્ગ્રંથ મૂકીને એ પ્રભુશ્રીજીએ તે દશા પ્રાપ્ત કરી છે, સિદ્ધ થયો છે, સિદ્ધિ છે. માટે એ સિદ્ધિદાતાએ આ મંત્ર આપવાનું, અથવા તો સાહસ તો નહીં કહેવાય, પણ કૃપા કરી છે. એટલે અહીં આ રીતે આપણને બેસે છે કે બરાબર છે. એટલે નિર્ગ્રંથ દશાનું, નિર્ગ્રંથ એટલે સદ્ગુરુ, સદ્ગુરુ એટલે આત્મા, સદ્ગુરુ એટલે નિર્ગ્રંથ. નિર્ગ્રંથ કહેતા જ સદ્ગુરુને, નિર્ગ્રંથ કહેતા જ આત્મા. સદ્ગુરુ તત્વના મહિમાને માટે જ મને તો એવું લાગ્યા કરે છે કે આ મંત્ર મુકાયો છે કે ગુરુ કી મહિમા અપરંપાર. એ કાંઈ શબ્દોમાં આવે નહીં. જેમ જેમ સત્પુરુષનું ઓળખાણ થાય છે, તેમ તેમ જીવના અનંતાનુબંધી કશાય મોડા પડે છે, મિથ્યાત્વ મોડું પડે છે. સત્પુરુષના ઓળખાણ વિના, સત્પુરુષનું ઓળખાણ કોઈ પણ રીતે, વચનામૃત રૂપે, મુદ્રા રૂપે કે સત્સમાગમ રૂપે, જે રીતે હોય એ રીતે, એના વચનથી જ જીવને કાંઈક વિચાર આવે છે કે મારે કરવા જેવું છે. કોઈએ માત્ર આત્મસિદ્ધિજી સાંભળ્યા હોય, કોઈએ માત્ર મંત્ર સાંભળ્યા હોય, કોઈએ માત્ર આ કેસેટ સીડી વગેરેમાં સંગીત સાંભળ્યું હોય, એક ધૂન ગમી જાય, એક શબ્દ વાગી જાય કે લાગી જાય અને ચોટ વાગી જાય. એમાં રૂબરૂ ઘણું હોવું જરૂરી નથી, કે રૂબરૂ થાય તો સારી વાત છે, પણ આપણને રૂબરૂમાં લગભગ ઓળખાણ પડવાનું શક્યતા ઓછી છે. પણ મોટા મોહનીય કર્મની 28 પ્રકૃતિ છે, અને મોહનીય કર્મ જાય તો જ આગળ વાત ચાલે. આપણે જાણીએ છીએ સમ્યક દર્શન થાય, ગ્રંથિભેદ થાય. તો મોહનીય કર્મની 28 પ્રકૃતિ, દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. એટલે શ્રદ્ધા મજબૂત જોઈએ. એ 3 જાય એ શ્રદ્ધાની વાત આવી. પછી ચારિત્ર મોહનીય અને આચરણની વાત આવી. એટલે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ 4
અપ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોપ બીજા 4, પ્રત્યાખ્યાની ક્રોધમાન માયાલોપ 4, અને છેલ્લા સંજ્વલન ક્રોધમાન માયાલોપ. એટલે ચોકે 16. એ 16 કષાય થયા, પછી 9 નો કષાય છે. નો કષાય એટલે અલ્પ કષાય, કષાયના સહચારી, કષાય પ્રત્યે લઈ જાય, કષાયમાં કન્વર્ટ થઈ જાય તેવા. તો કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. આ 9 નો કષાય. એટલે કે 3 દર્શન મોહનીયની પ્રકૃતિ અને 16 + 9 25 એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ. આ 28 પ્રકૃતિ મોહનીય મારવું વઠાવવું બહુ અઘરું છે, જોકે માન્યતાનો જ વિષય છે એટલે સહેલું પણ છે. તો કે આ 28 પ્રકૃતિના ક્ષય માટે, ક્ષય ન થાય તો ક્ષયોપશમ થાય, ઉપશમ થાય, કાંઈક તો થાય. તો કે થાય. તો કે એના માટે થઈને આ પ્રભુશ્રીજીએ ત્યારે આ ક્રમ, માળાનો ક્રમ ગોઠવ્યો છે કે રત્નત્રયની પ્રાપ્તિ એ ગોલ છે, એના માટે 3 માળા. અને ત્યાર પછી આ મોહનીયનો ક્ષય થાય એટલા માટે મિથ્યાત્વ જાય અને છેવટનું કેવલ જ્ઞાન પણ આવી જાય, એ એટલા માટે મૂક્યું. અને ત્યાર પછી આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, કે આ દશા આવી ગઈ તો હવે કેવળ જ્ઞાન ક્યાં છે, હાથ વેંતમાં છે. તો કે એ મંત્ર આપ્યો. એટલે આ રીતે 3 ને 28 ને 5 એ રીતે 36 માળાનો ક્રમ યોજ્યો, અને 3ની બદલે 4 દિવસ પણ કર્યા. બહુ શરૂઆતમાં 2-5 વર્ષ કે 2-3 વર્ષ, કદાચ 3 જ વર્ષ સુધી, 3 જ દિવસ સુધી માળા હતી, અને પછી 4 વખત કરી દીધી, 4 દિવસ કરી દીધી. કેમ કે ગૌતમ પ્રભુને બેસતા વર્ષે જ કેવલ જ્ઞાન થયું હોય, અને આપણે તે દિવસે અમન ચમનમાં પડી જઈએ, મોજશોખમાં પડી જઈએ તો શોભે નહીં. આપણા માટે બેસતા મહિનાનું મહત્ત્વ હોય તો બેસતા વર્ષનું તો કેટલું બધું હોય. નામ જ બેસતું વર્ષ છે, જુઓ ને. તો પાકું શું થયું કે સત્પુરુષનું ઓળખાણ પડે છે તો જ મિથ્યાત્વ ખસે છે, અનંતાનુબંધી કષાય ખસે છે, નહીં તો ખસતા નથી. એક અંશાતાથી માંડીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. સત્પુરુષની કૃપા વિના પાંદડું હલતું નથી. અને સત્પુરુષ આપણને એમ કહે કે 1 તણકલાના 2 કટકા કરવાની સત્તા અમારી પાસે નથી. કેટલું સરસ! 2 સિદ્ધાંત કેટલા સમજવા જેવા છે. 2 બિલકુલ સાચા જ છે, યથાતથ્ય છે, જેમ છે તેમ જ છે. ટૂંકમાં આત્મા જ પરમ ગુરુ છે અને નિર્ગ્રંથ દેવ છે. આત્મા જ પરમ ગુરુ, આત્મા જ નિર્ગ્રંથ, આત્મા જ દેવ. આત્મા જેવો કોઈ દેવ નથી. અને આત્મા પોતે જ પોતાનો ગુરુ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં આવ્યું, પોતે જ દેવ થયો, પોતે જ ગુરુ થયો, અને પોતે જ ધર્મ કરનારો, એટલે ધર્મ છે. કયો? આત્મભાવના ભાવે, આત્મભાવ ભાવે તો ધર્મ, સ્વભાવમાં આવે તો ધર્મ. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, એટલે કે આત્માનો સ્વભાવ તે તેનો ધર્મ. એટલે દેવગુરુ ધર્મ ત્રણેય જો એક શબ્દમાં સમાતા હોય, 2 અક્ષરમાં સમાય, તો કે પ્રેમમાં 2 અક્ષર કહેવાય, આત્મામાં 2 અક્ષર કહેવાય. તો આત્મા હાથમાં છે, આત્મા અને હાથમાં પ્રાસ થઈ જાય. 3 મંત્રમાં આજે 3 મંત્ર પૂરા થઈ જાય છે એટલે કહેવું પડે, કહેવાઈ જાય છે કે ગુરુનો મહિમા બંને મંત્રમાં છે. સદગુરુ તત્વનો જ મહિમા છે. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. 6 પદના પત્રમાં શું છે, કૃપાળદેવની દેશના શું છે, એમાં મૂકેલું છે, અને એમાં નમસ્કાર મૂકેલા છે. એટલે વિચારવા જેવું છે. બીજું કે નિર્ગણ શબ્દ પરમ કૃપાળદેવે યોજ્યો, પછી પ્રભુશ્રીજીએ યોજ્યો, તો ઉપકાર બુદ્ધિથી યોજ્યો હોય. કૃપાળદેવના વખતમાં, કૃપાળદેવ મહાવીર સ્વામીના સમયમાં, તો તે વખતે એમના ગુરુ કોણ? તો કે મહાવીર સ્વામી. દેખીતી વાત છે. મહાવીર સ્વામી ગુરુ, મહાવીર સ્વામી દેવ, મહાવીર સ્વામી ભગવાન, રૂબરૂ પ્રત્યક્ષ સામે જ. તો કે એ ઉપકાર બુદ્ધિ યાદ આવી જાય તો એમને એમ થાય કે ચલો હું નિર્ગ્રંથ શબ્દ યોજું છું. તો મહાવીર સ્વામી પણ નિર્ગ્રંથ જ હતા. કે તીર્થંકરને બધા શબ્દ તો બોલીએ આપણે, એની ના નથી, પણ એ નિર્ગ્રંથ તો હતા જ ને. એટલે એ રીતે પણ એમને નવાજીશ કરી હોય એવું લાગે કે ઉપકાર બુદ્ધિથી કર્યું હોય. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દૃઢતા કરી દેજ. એ સદગુરુ કયો, સંત કયો, સત્પુરુષ કયો. અને જ્ઞાની અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. જે કોઈ ભેદ માને તેને પ્રાપ્તિ અસુલભ છે. એમાં પણ એમણે કહી દીધું. એટલે બધી જ રીતે જુઓ તો આત્મ ઓર પરમાત્મા અલગ રહ્યા બહુ કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. પરમેશ્વર મેં ગુરુ બસે, પરમેશ્વર ગુરુ માઈ, સુંદર દોઉ પરસ્પર ભિન્ન ભાવ કછું નાઈ. તો ત્યાં ગુરુ અને પરમેશ્વર, ગુરુ અને પરમાત્મા, જ્ઞાની અને પરમાત્મામાં કોઈ પછી હાથ નોંધમાં આવે છે વચનામૃતજીમાં
અહો સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ, અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ પ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ, અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા, હવે હું બોલું છું, પરમ કૃપાળુ દેવ એવા સદગુરુદેવ એમાં લખ્યું છે, આપણે એડ કરીએ છીએ એવા પરમ કૃપાળુ દેવ, એવા પ્રભુશ્રીજી, એવા બ્રહ્મચારીજી, આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. અંતમાં પરમ કૃપાળુ દેવ પ્રતિ વિનય વિનંતી એ, ત્રય તત્વ ત્રણ રત્ન મુજ આપો અવિચલ સ્નેહ, સર્વજ્ઞ સદ્ગુરુ પ્રતિ ફરી ફરી અરજયને, લક્ષ્ય રહો પ્રભુ સ્વરૂપમાં હો રત્ન ત્રય એક. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.